ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારમાં કાનાજીના દર્શન કરી અને ઓફિસે જવા માટે નીકળીએ. ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. મનીષાએ જો અત્યારમાં નજરિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. સવારમાં કામકાજ ચાલુ થઈ ગયું. આપણે કામે જઈએ પહેલાં એને કામ ચાલુ કરી દીધું છે. અને જીયનભાઈ ઉઠીને આવ્યા છે. જે નીવાબેન તૈયાર થઈને બેઠા છે. નીવાબેનને 9મા ધોરણનું ફોર્મ ભરવા જવાનું છે આજે, એટલા માટે અત્યારમાં તૈયાર થઈ ગયા છે. નકર અત્યારમાં હોય નહીં કોઈ દિન. બરાબર નીવા? અત્યારમાં તો પૂતા હોય નીવાબેન 8:30માં તો. પણ આજે જરાક વહેલું જવું પડ્યું છે. ચાલો આપણે જઈએ છીએ ઓફિસે જઈને મળીએ. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો ભાઈ, ઓફિસે પહોંચી ગયા છીએ. લિફ્ટમાં જઈએ ભાઈ. ખુલજા સેમ લા આટલું બધું કેમ પ્રકાશ પડે છે આમાં, એ ખબર નથી પડતી. હા રેડી. આજે ખાલી તોગડિયા બ્રધર જ આવ્યા છે ભાઈ, બીજું કોઈ એવું નથી. ફૂલ વેકેશન મોડમાં છે મિત્રો બધા. મુકા કાકા નથી. એ ક્યાં વહી ગયા? અમદાવાદ વહી ગયા લાગે. મજા તો જો ભાઈ, મજા તો આવે જ ને ભાઈ, ફરવા જાય તો ત્યાં. તમે ક્યાં ખોવાઈ ગયા હતા કાલ પરમદી? પરમદી તો આવ્યા નતા. એટલે તમારે હમણાં ક્યાં દૂનું એક ધારું ઈ જ હાલે છે. પાણી ઢોળ અને પાણી ઢોળની મોસમ આવી. બોલો કેટલીક વાર જઈએ એવા તમે, ઈ જ ખબર નહીં. ઘાણો કાઢ નાખતા લાગો એક રેવા દેજો. બોલો ઠેઠ જુનાગઢ જવાનું પાણી ઢોળમાં. આ લોકોને લગ્નની મોસમ આવે, આ ભાઈ પાણી ઢોળની મોસમ આવી છે ને. ચાલો ભાઈ, બધાના પીસી ચાલુ કરી દઈએ. માસ્તરી નથી આવ્યો આજે તો ભાઈ. હજી તો વિરલભાઈ દેશમાં આવી ગયા છે ભાઈ. મુકા કાકા નથી. ભૂરાભાઈ દેશમાં છે. માસ્તર દેશમાં છે. એટલે સુરતીભાઈ નથી. ચાલો મિત્રો, થોડુંક કામ કરી લઈએ, કારણ કે આપણે હવે પાછા આપણે નવી સરપ્રાઈઝ છે. ક્યાં ફરવા જવાના છે, પરમદીથી નીકળી જવાનું છે. તો જોડાઈ રહ્યો છો અમારી સાથે. બેસી ગયા છે. આજે એવું છે ઊંધિયું. બસ એક રોટલી ઇનફ થઈ ગઈ ભાઈ. આપણે ઊંધિયું છે ને સાથે રોટલી છે ભાઈ. જો ભાખરી નથી ખાવી હોય અમારે. ભાખરી નહીં હો ભાઈ, ભાખરી નહીં. હાલો હાલો ભાઈ, આજનું જમવાનું છે ભાઈ. હો રોટલી ને ઊંધિયું ને ભાઈ, ચોળીનું શાક ને સેવડો ને ભાઈ, મોજે મોજ છે હો ભાઈ આજે તો ભાઈ. ચાલો ભાઈ જમી લઈએ. આવો આવો. હાલો ભાઈ, મહેમાન આવ્યા છે હો ભાઈ. અમારે અહીંયા મહેમાનનું ભાઈ આ રીતે સ્વાગત થાય છે ભાઈ. પાર્લામેન્ટમાં થતું હોય ને એ રીતે ભાઈ. હા ઓ જો આ મહેમાન આવ્યા છે ભાઈ. લઈ લેજો આલુપુરીના સ્પેશિયાલિસ્ટ હો ભાઈ. ચાલો ભાઈ હવે આલુપુરી ખાઈ લઈએ હો. હાલો ભાઈ, હાલો હાલો હાલો. પોકે ભાઈ એક તો શાખો મારા ભાઈ. એક તો શાખો મારા ભાઈ. હાલો શેઠ, એક જ શાખવાની છે એલા ભાઈ. અમારે ત્યાં કઈ બધી ખાવાની. વાહ ભાઈ, આવા મહેમાન આપણે ત્યાં આવતા રહીએ તો મજા આવ્યો. હાલે ખાલી ચાખવા આવવાની છે મારો ભાઈ, ખાવાનું નથી આપણે. ખાવાનું કોઈ નથી કહેતું. જો ભાઈ મહેમાન અમારે ત્યાં આવે ને તો આવું આલુપુરી બાલુપુરી ને એવું લઈને આવે ભાઈ. આવો દેવાંગભાઈ, આવો આવો. આ મહેમાન સિવાય કાંઈ આવવાની લુખા થઈને આવ્યા. તું હે ને હવે થમસમનો બાટલો લેતો આવજો. નોકિયા તું પાન લેવા જશો? હે હાલ ખાવા બે જા મારો ભાઈ. અક્ષય નો ખાય, એ નથી ખાતો. મમરાઈ નથી ખાતો. દેવા ભાઈ પાસે આપણે રિવ્યુ લઈ. હાસો રિવ્યુ આપજો, ખોટો નો આપજો. એક નંબર છે. ઓકે હાલો ભાઈ. ચાલો મિત્રો, ઘરે જવા માટે નીકળી ગયા છે. વાગ્યા છે 1:50 થઈ છે. 1:45 જેવું થયું છે. કઈ કામ હતું નહીં એટલે મેં હાલો ઘરે જઈને સુઈ જઈએ શાંતિથી. બાકી તો હવે જગ્યાએ રસ્તામાં ક્વોલિટી લેવા માટે ઊભું રહેવાનું છે. પટેલ કેન્ડી ભાઈ, રાજકોટની ફેમસ કેન્ડી વાળો ભાઈ અહીંયા આવી ગયો છે. તો આપણે એમ ચાલો ટેસ્ટ કરતા જઈએ એનો. સુદામા ચોકથી આપણે જો ખુલ્લો હોય તો અત્યારે બપોર વચાળે, કેમ કે રાજકોટ વાળા લગભગ બપોર વચારે બંધ રાખે, પણ ઉનાળો છે એટલે કદાચ ખુલ્લી તો છે. ચાલો પટેલ કેન્ડી ખુલ્લી છે ભાઈ.
ટેસ્ટ મારવા માટે ઘરે લેતી જવાની છે. જોઈએ કેવીક આવે છે. બધા એની કંઈક કે શું કહેવાય કે હવે નામ તો જાંબુડાની ક્વોલિટી બહુ વખાણે છે. લઈ લઈએ ચાલો. પટેલ કેન્ડીમાંથી આપણે આવી ગયા છીએ. ચાલો 5 hours later. ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણે જીમમાં ગયા હતા પણ એક કામ આવી ગયું હતું એટલે જીમ ચાલુમાં મૂકીને બીજે વહી ગયા હતા. અને હવે આવી ગયા છીએ કામ પતાવીને 8 વાગી ગયા આવતા. તો જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આજે બાજરાનો રોટલો, ભાખરી છે અને મિક્સ શાક છે ભાઈ, મસાલાવાળું. સાથે છે ગોળ, કાકડી, ટમેટા અને છાશ. ચાલો તો જમી લઈએ. અને કાલનો જો તમે અમારા બ્લોગ ન જોયા હોય તો જોઈ લેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, તો આપણે અત્યારે તૈયાર થઈને જઈ રહ્યા છીએ જીયાનના મામાની ઘરે. મામા મહિનો છે તો રોકાવા તો નથી જવું, કારણ કે આપણે બહાર જવાનું છે પરમ દિવસે, એટલા માટે ખાલી મામા મહિનો છે તો ભાઈ આટો મારી આવે જીયાનભાઈ, ભાણિયાભાઈ મામાની ઘરે. તો ચાલો નીકળીએ જવા માટે.